તો આપણી સાથે જીગરજી જોડાયેલા છે. જીગરજી, આજે ઓપ્શન રણનીતિ માટે આપણે ખાસ ક્યાં નજર રાખીશું? ઓપ્શનમાં સૌથી પહેલા તો આપણે ડીમાર્ટ છે. ડીમાર્ટમાં જે રીતે સ્ટ્રક્ચર ફોર્મ થયું છે છેલ્લા અપાર્ટ ફ્રોમ આજનું સેશન, છેલ્લા 6-7 સેશનથી કન્ટિન્યુઅસ સેલિંગ જોવા મળી હતી અને એક્ઝેક્ટલી છેલ્લા 3-4 દિવસથી જે સપોર્ટ હતો 4,000નો એ મેન્ટેન રહ્યો છે અને એ 4,000નું લેવલ છે, જે પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન હતા એક્ઝેક્ટલી એની સાથે અલાઇન થાય છે અને આજે સારું એવું અવરલી ચાર્ટ ઉપર મોમેન્ટમ દેખાડી રહ્યું છે. એટલે જે એનો 4200 નો કોલ છે, 4200 ને બાય કરવાની સલાહ છે. બાઇંગ રેન્જ છે 56 થી 53 ની, 25 નો સ્ટોપ લોસ અને 100 નો ટાર્ગેટ. એટલે જો સૌથી પહેલી આજે જે ઓપ્શન રણનીતિ બની રહી છે 4,200ના ડીમાર્ટના કોલ ઓપ્શન પર 53 થી 56ની વચ્ચે ખરીદારી કરો. 25 રૂપિયાનો સ્ટોપ લોસ અને 100 રૂપિયાના ટાર્ગેટ તમારે અહીંયાથી રાખવાના છે. એટલે એવેન્યુ સુપરમાર્ટ આજે એક બ્રોકરેજ રિપોર્ટ પણ અહીંયા આવ્યો છે, જેને લઈને આજે આપણને એક તેજી જોવા મળી રહી છે. બીજી તરફ અન્ય કોઈ રણનીતિ છે આજે આપના તરફથી? સેકન્ડ છે ટાટા મોટર્સ છે. અગેન ટાટા મોટર્સમાં એક સારું એવું હેલ્ધી કરેક્શન જોવા મળ્યું છે. રિસન્ટલી 740ના ટોપથી ઓલમોસ્ટ આપણે 670ના લેવલ્સ ટેસ્ટ કર્યા છે છેલ્લા 1-2 દિવસમાં અને ઇન્ટ્રાડેમાં જે 15 મિનિટનો ચાર્ટ છે એમાં એક સારું એવું ડાયવર્જન્સ દેખાડી રહ્યું છે ડબલ બોટમ, એક્સટેન્ડેડ બોટમ સાથે. તો આની અંદર એક આપણને 20 થી 25 પોઈન્ટનો પંપ જોવા મળી શકે છે. તો જે ટાટા મોટર્સનો કોલ છે 680નો એ બાય કરવાની સલાહ છે. બાઇંગ રેન્જ રહેશે 11 થી 12ની વચ્ચે, સ્ટોપ લોસ રહેશે 6નો અને ટાર્ગેટ રહેશે 25નો. એટલે જુઓ, ખાસ કરીને ટાટા મોટર્સ પર ધ્યાન રાખજો. 680નો કોલ ઓપ્શન અહીંયા પણ ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. 11 થી 12ની વચ્ચે ખરીદારી કરો. 6 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો. 25 રૂપિયાનો ટાર્ગેટ આવી શકે છે. એટલે અહીંયા પણ એક સારી તેજીની અપેક્ષા ટાટા મોટર્સની અંદર બની રહી છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. તો આજના દિવસમાં એવેન્યુ સુપરમાર્ટ અને ટાટા મોટર્સ આ બંને પર નજર રહેશે. પરંતુ જો આપણે વિરામ પહેલાં જે